આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જન શિક્ષણ સંસ્થા ભરૂચ ખાતે અગ્રણીય મહિલાઓનું સન્માન, પ્રશિક્ષક મહિલા બહેનોને એવોર્ડ અર્પણ કરાયા. કાર્યક્રમની શરૂઆત ઉન્નતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી. પ્રાર્થના બાદ સ્વાગત પ્રવચન આપતા JSSના નિયામક ઝૈનુલદીન આબેદીન સૈયદે સૌને આવકારતા જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય સ્તરે મહિલા દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે તેના ઉપર પ્રકાશ પાડતા જણાવ્યું, આજની નારી ફક્ત ગૃહિણી તરીકે નહીં રહેતા સમાજના દરેક ક્ષેત્રે પોતાનું વિશેષતમ યોગદાન પોતાની શક્તિ કાબેલિયત અનુસાર મહત્તમ રીતે સમાજને આપી શકે છે. આજે આ સંસ્થામાં પણ 90% મહિલાનો ફાળો છે. ભરૂચ જિલ્લામાં સંસ્થાનું નામ રોશન કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. ટૂંકમાં કહીએ તો મહિલાઓએ કૌશલ્ય દક્ષ તાલીમ થકી આત્મનિર્ભર બની છે, જે ગૌરવની બાબત છે. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી સ્ટાફ સભ્યગણ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રમુખ પદેથી બોલતા જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું, કાર્યક્રમમાં આમંત્રિત કરવા બદલ આ સંસ્થાનો ખૂબ ખૂબ આભાર માનું છું. 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ ઉજવવામાં આવે છે. 21 જૂને યોગા દિવસ ઉજવવામાં આવે છે. આજે મારે આ સૌને સંદેશો આપવાનો છે. મહિલા સશક્તિકરણમાં ખૂબ આગળ નીકળી ગયેલ છે. તેઓ નૌસેના, આર્મી કે સીમા રક્ષક ક્ષેત્રે પણ મહત્વની યોગદાન આપી રહ્યા છે. રમતગમત ક્ષેત્રે PT ઉષા, અવકાશ યાત્રી તરીકે સુનિતા વિલિયમ્સ પણ એક ઉદાહરણ છે. નારીનું કામ અનેરું ઉમદા છે. નારી તું નારાયણી છે. તે ગૃહ કાર્યમાં સાથે પતિના અન્ય કામમાં પણ મદદરૂપ થાય છે. આજે મહિલા યોગના વર્ગો પણ ચલાવે છે. અહીંયા જેને સન્માનપત્ર, પ્રમાણપત્ર, એવોર્ડ કે ગિફ્ટ પ્રાપ્ત કરી છે તેને ઉમદા કામગીરીના કારણે મળી છે. સારી શુભેચ્છા છે અને વંચિત રહેલાને સતત કાર્યરત રહેવા મારી વિનંતી છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ મહિલાઓએ જે ભૂમિકા વિવિધ ક્ષેત્રોમાં બજાવી તેની માહિતી પ્રદાન કરી હતી. અતિથિ વિશેષ પદેથી બોલાતા નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ દ્વારા બહેનોને શુભેચ્છા પાઠવી હતી. મહિલાઓને જણાવ્યું કે તું આગળ વધ, હું તારી પાછળ છું, સૌએ સાથે મળી કામ કરીશું. અગ્રણી મહિલાઓ કે જે તેમના વિશેષ યોગદાન માટે સન્માનિત કરાયા હતા. અત્રેના બોર્ડ મેમ્બર શ્રીમતી ઇન્દિરાબેન રાજ, શ્રીમતી વિભૂતિબેન યાદવ, શ્રીમતી મંજુબેન પરમાર, ત્યારબાદ મહિલા પ્રશિક્ષકો શ્રીમતી સારિકાબેન પ્રજાપતિ, શ્રીમતી આબેદાબેન રેઠડા, શ્રીમતી છાયાબેન પાટીલને પોતાની ક્ષેત્રની શ્રેષ્ઠતમ કામગીરી બદલ કૌશલાચાર્ય એવોર્ડ મહાનુભાવોના હસ્તે અર્પણ કરવામાં આવ્યા છે. સાથે JSSના સ્ટાફ સભ્યો શ્રીમતી કૃષ્ણાબેન કઠોલિયા, શ્રીમતી હેતલબેન પટેલ, શ્રીમતી રૂપલબેન રાણા, અમિતાબેન વસાવાને સુંદર કામગીરી બિરદાવી તેમનું બહુમાન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું. એવોર્ડ દ્વારા સન્માનિત બહેનો શ્રીમતી ઇન્દિરાબેન રાજે પોતાના પ્રતિભાવ રજૂ કરતા જણાવ્યું, કોશિશ ચાલુ રાખ, હક માટે લડવું જોઈએ. શ્રીમતી મંજુબેન પરમારે પોતાના પ્રતિભાવો રજૂ કરતા જણાવ્યું, સ્ત્રી કદી હિંમત હારતી નથી. બહેનોએ કોઈપણ ક્ષેત્રે ભાગ લઈ આગળ વધવું જોઈએ, કોઈપણ કાર્યમાં પાછળ પડવું જોઈએ નહીં. આ પ્રસંગે વડોદરાથી આવેલા રિઝવાનાબેન મિસ્ત્રી દ્વારા હાજર મહિલાઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન અને માનસિક સ્થિતિ ગુમાવ્યા વગર કોઈપણ કામમાં તંદુરસ્તીને અસર ન થાય તે રીતે સ્વતંત્ર જીવન જીવવું જોઈએ. પર્સનલ અને પ્રોફેશનલ બનીને રહો, સદસ્યોને પ્રભાવિત કરી પ્રોત્સાહિત કર્યા હતા. સમારંભના પ્રમુખ અને જિલ્લા ભાજપના પ્રમુખ શ્રીનું સંસ્થા દ્વારા શાલ અને ખેસ પહેરાવી બહુમાન કરાયું હતું. કાર્યક્રમના અંતે લાઇવલીહુડ ડો કોઓર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેને આભાર દર્શન રજૂ કરી સમૂહ રાષ્ટ્રજ્ઞાન સાથે કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિન 8મી માર્ચ નિમિત્તે આજે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા મહિલા સશક્તિકરણ એવોર્ડ અને કૌશલાચાર્ય એવોર્ડ વિતરણ અને મહિલાઓને માર્ગદર્શન માટેનો એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલય દ્વારા માનનીય વડાપ્રધાનશ્રીની નેમ મુજબ નારી શક્તિ સે વિકસિત ભારતની દિશામાં કાર્યરત થવા માટે મહિલાઓને આહ્વાન પૂરું પાડ્યું. આ કાર્યક્રમમાં પ્રમુખ સ્થાને ભરૂચ જિલ્લા ભાજપના નવા વરાયેલા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીએ વિશેષ ઉપસ્થિત રહ્યા અને એમના હસ્તે જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા ભરૂચના જે મહિલા અગ્રણી જેમનું યોગદાન રહ્યું છે એવા શ્રીમતી ઇન્દિરાબેન રાજ, શ્રીમતી મંજુબેન પરમાર તેમજ શ્રીમતી સ્વાતિબા રાઓલ કે જેઓ જિલ્લા શિક્ષણ અધિકારી છે, આ 3 જણનું સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત જનશિક્ષણ સંસ્થાન ભરૂચના જે તજજ્ઞ ટ્રેનર બહેનો છે તે પૈકી શ્રીમતી સારિકાબેન પ્રજાપતિ, શ્રીમતી છાયાબેન પાટીલ તેમજ શ્રીમતી આબેદાબેન રેઠડા જે ટંકારિયાના રિસોર્સ પર્સન છે એમને આપણે મહિલા કૌશલાચાર્ય એવોર્ડ તરીકે સન્માનિત કર્યા
અને એમને ઉત્સાહવર્ધન કર્યું. સાથે સાથે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદીને પણ શાલ ઓઢાડીને એમનું અભિવાદન કરવામાં આવ્યું અને ખૂબ જ મોટી સંખ્યામાં તાલીમાર્થી બહેનો, તજજ્ઞો તેમજ સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો. આભાર. રિયાઝ પટેલનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભરૂચ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.